तो मित्रों घणीवार एवुं थाय ने आपणो मोबाइलमां कोई व्यक्तिनो फोन आव्यो होय ने मोबाइल थोड़ोक दूर पड्यो होय खीचामां पड्यो होय तो आपणे खबर ना पड़े कि केनो फोन छे कि जरूरी कॉल छे कि नहीं एवी रीतना पण खबर न पड़ती होय। बट मित्रों आजनो विडियो खास तमारा माटे छे। आज तमने एक एवी सेटिंग कही दो तमे तमारा फोननी अंदर चालू कर लेशो ने तो तमारो जे फोन छे जाते तमने बोली अने बतावशे कि कोनो फोन आव्यो छे। तमारा फोनमां जे कोई नाम सेव करेलुं छे ए नाम तमारो फोन बोलशे कि भाई आ व्यक्तिनो फोन आव्यो छे अने तमने खबर पड़ी जशे कि आ कॉल जरूरी छे कि नथी के पछी तमारे उपाड़વો જોઈએ કે ના ઉપાડવો જોઈએ તમારે નક્કી કરી શકો છો। તમે ફોન જોયા વગર જ ફોન ખીચામાંથી કાઢ્યા વગર તમને ખબર પડી જશે કે કેનો ફોન છે એ સેટિંગ કઈ છે અને કેવી રીતે કરવાની મિત્રો એનો પૂરો પ્રોસેસ જાણીશું મિત્રો। તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ। હવે મિત્રો સેટિંગ થોડીક અલગ છે એટલે અમુક ફોનમાં હશે અમુકમાં નહીં હોય અને મારા ફોનમાં પણ સેટિંગ નહોતી એટલે મેં જુગાડ ગોતી અને લગાડી છે। તો એ કઈ રીતે છે એના માટે શું કરવાનું મિત્રો સૌથી પહેલાં તો તમારે ફોનનું ડાયલર ઓપન કરવાનું। ડાયલર ઓપન કરી તેને 3 લાઈનો પર ક્લિક કરીને સેટિંગ્સમાં જવાનું છે અને તમને અહીંયા કંઈક ઓપ્શન મળશે કોલર આઈડી અનાઉન્સમેન્ટ નામનું એવી રીતે તમારે હશે। बट જોઈ શકો છો મારા ફોનમાં પણ એ ઓપ્શન નથી તો મેં કેવી રીતે કર્યું મિત્રો। હવે શું કરવાનું એના માટે ઓપ્શન ક્યાંથી આવશે તો એના માટે તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં અને સર્ચ કરવાનું છે ગૂગલ ડાયલર અથવા ફોન બાય ગૂગલ। જોઈ શકો છો આ રીતે છે તમારે ગૂગલનું ડાયલર છે ઓફિશિયલ એ ડાઉનલોડ કરી લેવાનું છે। આમાં એ ઓપ્શન આવે છે મિત્રો આ ડાઉનલોડ કરી લીધું છે મેં ઓલરેડી તો આને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે આ રીતે આવી જશે। હવે અહીંયા છે ફોનને ડિફોલ્ટ તરીકે સેટ કરો તો અહીંયા ડિફોલ્ટ સેટ કરો ઉપર ક્લિક કરી દેવાનું છે અને આને ડિફોલ્ટમાં ક્લિક કરી દેવાનું છે એટલે કે તમે ડાયલર તરીકે આને યુઝ કરશો દર વખતે તો જોઈ શકો છો આ રીતે આવી જશે। હવે મિત્રો અહીંયા તમને 3 ટપકા દેખાશે આમાં ક્લિક કરવાનું છે। 3 ઓપ્શન છે કોલ ઇતિહાસ સેટિંગ્સ અને સહાય પ્રસિદ્ધ તો તમારે સેટિંગ્સમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે જોઈ શકો છો પહેલું ઓપ્શન છે કોલર આઈડી એન્ડ સ્પેમ એની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। હવે જોઈ શકો છો કોલર આઈડી અને સ્પેમ જો આ ઓપ્શન છે આ બાય ડિફોલ્ટ ઓફ છે કદાચ આને ઓન કરી લેવાનું છે અને આ બીજો ઓપ્શન છે સ્પેમ કોલને ફિલ્ટર કરો તો એને પણ ઓન કરી દેશો એટલે ગૂગલને ખબર પડી જશે કે આ કોઈ કોલ છે એ સ્પેમ કોલ તો નથી સ્પેમ કોલ હશે તો એ ઓટોમેટિક એને બ્લોક કરી દેશે એ ફોન તમારામાં નહીં આવે। હવે મિત્રો મેન જે કોલર આઈડી અનાઉન્સમેન્ટ વાળું છે તો એ નીચે છે એના માટે તમારે નીચે જઈ એ લખેલ છે કોલર આઈડીની ઘોષણા જોઈ શકો છો એ રીતે લખેલ છે તો એમાં ક્લિક કરો છે। ક્લિક કરશો એટલે જોઈ શકો છો આ ઓપ્શન આવે છે કોલર આઈડીની ઘોષણા કરો એ ક્યારે એની ઓપ્શન કરેલ છે આની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરી એટલે હંમેશા ઉપર ટાઈપ કરી દેવાનું છે। હંમેશા ઉપર ક્લિક કરશો એટલે હવે જ્યારે પણ કોઈ વ્યક્તિનો ફોન આવશે એટલે તમારા મોબાઈલમાં જે નામ સેવ હશે એ નામ બોલશે અને જો નામ સેવ નહીં હોય તો એ વ્યક્તિના મોબાઈલ નંબર બોલશે જેથી તમને ખબર પડે કે આ અજાણ્યા નંબરથી ફોન આવે છે તો એનાથી પણ તમે સાવચેત થઈ શકો છો। તો મિત્રો આજનો વિડીયોમાં આટલો જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવા જ યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ આ ચેનલમાં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય।